સમાચાર તાપીથી તાપી જિલ્લા ભાજપમાં આંતરિક જૂથવાદ આવતીકાલે પ્રદેશ પ્રમુખના કાર્યક્રમ પહેલા જૂથવાદ સામે આવ્યો। પ્રદેશ યુવા મોરચાના મંત્રી સુરત દેસાઈ સામે આરોપ, પાર્ટી વિરોધી કૃત્ય કાર્યકર્તાઓને ધમકાવતા હોવાનો આરોપ લાગ્યો છે। પાર્ટીના કામોમાં સુરત દેસાઈ અડચણ ઊભી કરતા હોવાનો પણ આરોપ લાગ્યો। વાલોડ તાલુકા સંગઠન પ્રમુખ સહિત 50 થી વધુ હોદ્દેદારો કાર્યકર્તાઓની ફરિયાદ છે। જિલ્લા સંગઠનના પ્રમુખને ફરિયાદ કરવામાં આવી। सूरज देसाई प्रदेश युवा मोर्चा मंत्री है। तापी जिला प्रदेश युवा मोर्चा मंत्री सूरज देसाई पार्टी विरोधी कृत्य और कार्यकर्ताओं ने धमकावता होवानो आरोप लाग्यो छे। पार्टीना कामों सूरज देसाई अड़चण ऊभी करता होवानो पण आरोप लाग्यो छे। वालोड तालुका संगठन प्रमुख सहित 50 થી વધુ હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ જિલ્લા સંગઠન પ્રમુખને આ મામલે ફરિયાદ કરી છે અને જલ્દી નિરાકરણ આવે તેવી પણ માંગ કાર્યકર્તાઓ તરફથી કરવામાં આવી છે। તાપી જિલ્લા ભાજપમાં આંતરિક જૂથવાદ હવે સામે આવ્યો છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા ધવલ પાસેથી પ્રાપ્ત કરીશું। ધવલ, કેમ પ્રદેશ યુવા મોરચાના મંત્રી સુરત દેસાઈ ઉપર આ આરોપો લાગ્યા છે? એવી કઈ પ્રવૃત્તિ તેમણે કરી પાર્ટી વિરુદ્ધની? બિલકુલ, તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શન પહેલા આંતરિક જૂથવાદ સામે આવ્યો છે। તાપી જિલ્લા વાલોડ તાલુકાના બુહારી ગામના ઉપસરપંચ અને પ્રદેશ યુવા મોરચાના મંત્રી સુરજ દેસાઈ વિરુદ્ધ પાર્ટી વિરોધી કૃત્ય અને કાર્યકર્તાઓને ધમકાવવા અને પાર્ટી દ્વારા કરવામાં આવતા કામોમાં અડચણ ઊભી કરવાના આરોપ ભાજપના સંગઠન વાલોડ તાલુકાના પ્રમુખ સહિતના કાર્યકરોએ લગાવ્યા છે, જેની લેખિતમાં ફરિયાદ જિલ્લા ભાજપ સંગઠનના જે પ્રમુખ છે સૂરજ વસાવા તેમને આપવામાં આવી છે। હાલ જિલ્લા ભાજપ સંગઠનમાં આંતરિક જૂથવાદ બહાર આવતા જિલ્લાના રાજકારણમાં ચર્ચાએ જોર પકડ્યું છે। જી ધવલ, આભાર જાણકારી આપવા માટે। તો પાર્ટીના કામોમાં સુરત દેસાઈ અડચણ ઊભી કરે છે, તેઓ પક્ષ વિરોધી કાર્ય કરે છે, કાર્યકર્તાઓને ધમકાવે છે। આવી ફરિયાદો સાથે લગભગ 50 થી વધુ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો પહોંચ્યા જિલ્લા સંગઠનના પ્રમુખને ફરિયાદ કરવા માટે।